હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમને બતાવીશ કે જે મોતીલાલની એપ્લિકેશન છે એની અંદર ફંડ કેવી રીતે એડ કરી શકાય, કેવી રીતે તમારું ડેઈલીનું પીએનએલ જે છે એ ચેક કરી શકો અને 1 મહિના પછી એ 2 મહિના પછી તમારે જ્યારે પણ ચેક કરવું હોય કે આ મહિનાથી મેં ફંડ એડ કર્યું હતું પછી કઈ રીતે આગળ કન્ટિન્યુ પ્લસ માઇનસ થયેલું છે એ કેવી રીતે લેઝર ચેક થાય એ પણ હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. તો સૌથી પહેલાં તમારી પાસે જે એપ્લિકેશન છે રાઈઝ કરી, જે મોતીલાલની ઓફિશિયલ એપ્લિકેશન છે, એને અહીંયા તમારે ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતનું આખું ઓવરવ્યૂ આવશે. એની અંદર નીચે જે શોર્ટમાં તમને બતાવી દઉં, એક્સપ્લોરની અંદર જે અહીંયા ઉપર હોમ ઉપર ક્લિક કરશો ને એટલે અહીંયાથી જે મોતીલાલ તરફથી જે કંઈ શોર્ટકટ એડ કરેલા છે એ બતાવશે. રિસર્ચ છે, સ્ટોક છે, એફએનઓ છે, કોમોડિટી છે, મ્યુચ્યુઅલ ફંડ જો તમે લીધેલું હોય તો એ છે. ઘણી વખત આ જે નીચે જે એપ આવી છે ને યોર ફ્યુચર વોન્ટ વેઇટ, આ રીતે તમારે ઘણી વખત નોટિફિકેશન આવશે તો એમાં તમારે નીચે અહીંયા ક્લોઝ કરી દેવાનું છે. યુએસ સ્ટોકની અંદર ઇન્વેસ્ટ કરવું હોય તો કેવી રીતે છે, એલ્ગો ટ્રેડિંગનું જે છે એ કઈ રીતના છે, તો આ રીતનું અહીંયા આખું આવેલું છે. તો એક્સપ્લોરની અંદર બીજું કંઈ છે નહીં અને વોચ લિસ્ટની અંદર તમે જે કંઈ વસ્તુ એડ કરેલી છે, કોઈ સ્ટોક એડ કરેલા છે, કોઈ ફંડ એડ કરેલું છે, કોઈ કોલ પુટનું જે છે એ એડ કરેલું છે, તો આની અંદર તમને અહીંયા બતાવશે. નવી વોચ લિસ્ટ બનાવી તો અહીંયા એડ કરીને તમે વોચ લિસ્ટ પણ બનાવી શકો છો, જેમ કે અહીંયા યુનિટીની બનાવેલી છે એ રીતે તમે અહીંયા બનાવી શકો છો. પછી અહીંયા મોરમાં જઈને અહીંયા તમે સ્ટોક, મ્યુચ્યુઅલ ફંડ, યુએસ સ્ટોક, જે ડાયરેક્ટ આઈપીઓ છે તો આઈપીઓ અહીંયાથી લેટેસ્ટમાં કયા ચાલે છે એ આઈપીઓ તમને અહીંયા બતાવશે. તમે જે ઓર્ડર કરેલો છે એ આઈપીઓ અહીંયા બતાવશે, તો આઈપીઓની અંદર અહીંયા તમે કરી શકો છો. ઇન્સ્યોરન્સ છે, બોન્ડ છે, રિપોર્ટ છે, આ બધું અહીંયા તમે જોઈ શકો છો. પછી આવશે નીચે ટ્રેડ્સ. તો ટ્રેડ્સની અંદર તમે જ્યારે પણ અહીંયા ક્લિક કરશો ને એટલે આ રીતનું અહીંયા ઉપર ચાર્ટ, જે નિફ્ટી, બેંક નિફ્ટી જે છે, સેન્સેક્સ, એ બધું અહીંયા બતાવશે. અને નીચે તમને અહીંયા ડાયરેક્ટ જ્યારે ક્લિક કરશો ત્યારે પોઝિશન પર જ ક્લિક હશે ઓટોમેટિક, તો તમને જે ડેઇલીની પોઝિશન જે અહીંયા હશે એ તમને અહીંયા બતાવશે. જેમ કે આજે 1080 રૂપિયાનો પ્રોફિટ થયેલો છે તો અહીં તમને અહીંયા બતાવે છે. અને નીચે અહીંયા તમે ક્લોઝ પોઝિશન અને ઓપન પોઝિશન આ બંને ઓપ્શન આવશે. જ્યારે તમે કોઈ પોઝિશન ક્લોઝ થઈ ગયેલી છે, નવી ઓપન ચાલુ છે, એ તમને અહીંયા અલગથી બતાવશે અને ક્લોઝ થઈ ગયેલી એ તમને નીચે બતાવશે. ટોટલ પીએનએલ જે છે અહીંયા બતાવશે. અને ઓર્ડરની અંદર તમે ઓર્ડર જોઈ શકો છો કે ટોટલ કેટલા શું પ્રાઇસથી બાઇંગ થયેલું છે અને શું પ્રાઇસથી સેલ થયેલું છે. અને એક્ઝિક્યુટની અંદર કેટલા ઓર્ડર કમ્પ્લીટ ટ્રેડ થયેલા છે, પેન્ડિંગ કેટલા છે, રિજેક્ટેડ કેટલા છે, એ બધું તમને અહીંયા બતાવશે. તો આ રીતના તમે અહીંયા પોઝિશનમાં પીએનએલ તમારું ચેક કરી શકો છો ડેઈલી, કે ભાઈ કઈ રીતના પ્રોફિટ લોસ થાય છે. છેલ્લે આવશે પોર્ટફોલિયોની અંદર. પોર્ટફોલિયોની અંદર તમને અહીંયા તમારું જે ઇક્વિટી કોઈ પણ બાય કરેલું છે, જેમ કે રિલાયન્સ છે, કોઈ સ્ટોક બાય કરેલા છે, એ તમને અહીંયા પોર્ટફોલિયોની અંદર બતાવશે કે કેટલી વેલ્યુ છે, કરંટ વેલ્યુ જે પ્લસ માઇનસ છે એ તમને અહીંયા બતાવશે. તો આ રીતનું આખું અહીંયા તમને નીચેના જે ઓપ્શન છે એ તમને જણાવી દીધા. હવે તમારે ફંડ કેવી રીતે એડ કરવું એ હું તમને સમજાવી દઉં. તમે જ્યારે પણ એપ્લિકેશન જ્યારે ઓપન કરશો, જેમ કે હું અત્યારે ક્લોઝ કરી દઉં છું અને અહીંયા ઓપન કરું છું. ઓપન કરશો એટલે ત્યારે આ રીતનું બતાવશે. એક જ ઓકે. રાઈટ સાઈડમાં તમે અહીંયા જોશો ને તો અહીંયા ડીએલ લખેલું છે. ડીએલ એ મારા નામનું શોર્ટકટ છે. તમારું નામ અલગ હશે તો તમારું એ સિરીઝથી ચાલુ થતું હશે તો એ લખેલું છે. તો અહીંયા ડીએલ ઉપર હું ક્લિક કરીશ ત્યારે અહીંયા ઉપર ડિટેલ બધી આવશે કે અહીંયા મારું ક્લાયન્ટ આઈડી શું છે, રિપોર્ટ, સ્ટોક, કેટલું ફંડ છે, એ બધું અહીંયા બતાવશે. તો સૌથી પહેલાં હું તમને ફંડ એડ કરતાં શીખવાડી દઉં કે ફંડ કેવી રીતે એડ કરવાનું છે. તો અહીંયા ફંડમાં જશો ને એટલે સ્ટોકની અંદર અહીંયા પૈસા લખેલા છે. આ તમારું ફંડ છે. જે કાંઈ ફંડ હશે એ તમને અહીંયા બતાવશે. અને અત્યારે તમારું 0 હોય તો તમારું ફંડ એડ કરવું હોય તો અહીંયા એડ મની ઉપર ક્લિક કરવાનું છે. અને અહીંયા તમારે જે કાંઈ પૈસા એડ કરવાનો હોય, જેમ કે 50,000 રૂપિયા એડ કરવાના છે તો 50,000 લખીને તમે અહીંયા નીચે તમારું જે ગૂગલ પે છે ને એ ગૂગલ પે ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતની પ્રોસેસ આવશે. નીચે ગોટ ઇટ ઉપર ક્લિક કરીએ એટલે ડાયરેક્ટ ત્યાંથી ગૂગલ પેમાંથી પેમેન્ટ તમારે કરી શકશો. અને વિડ્રોલ જ્યારે કરવો હોય ત્યારે વિડ્રોલ ફંડ ઉપર ક્લિક કરીને અહીંયા જેમ કે મારે 5,000 50,000 વિડ્રોલ કરવા છે તો વિડ્રોલ ઉપર ક્લિક કરીને નીચે અહીંયા વિડ્રોલ કરશો એટલે ઓકે તમારા અકાઉન્ટમાં આવી જશે. અને જ્યારે પણ વિડ્રોલ કરો ત્યારે 3 વાગ્યા પહેલાં વિડ્રોલ કરી લેવાના, જેથી તમારે સેમ ડે તમારા અકાઉન્ટમાં આવી જાય. તમે 3 વાગ્યા પછી વિડ્રોલ કરશો તો એ બીજે દિવસે વિડ્રોલ તમારા અકાઉન્ટમાં આવશે. અને શનિવારે અને રવિવારે વિડ્રોલ કરેલી રિક્વેસ્ટ હશે ને એ તમારું સોમવારે અકાઉન્ટમાં પૈસા આવશે. તો એડ ફંડમાં તમને અહીંયા બતાવી દીધું કે ફંડ અહીંયાથી એડ થાય છે. વિડ્રોલ કરવો હોય તો અહીંયાથી બતાવે છે. હવે એક ઓપ્શન છે રિપોર્ટનો. તો રિપોર્ટમાં તમારે અહીંયા જઈને રિપોર્ટ ઉપર જ્યારે ક્લિક કરશો ત્યારે અહીંયા બધા અલગ અલગ ઓપ્શન છે. તમે ટ્રાન્ઝેક્શન સમરી, કેપિટલ ગેઇન, લેજર રિપોર્ટ, ટ્રેડ હિસ્ટ્રી, પીએનએલ, કરંટ
કોન્ટ્રાક્ટ નોટ બધું. પણ તમારી અત્યારે કામની વસ્તુ શું છે એ હું તમને બતાવી દઉં. વધારે કામની વસ્તુ છે લેધર રિપોર્ટ. જ્યારે તમે લેધર રિપોર્ટની અંદર જાશો એટલે તમને અહીંયા તમે એકદમ અહીંયા કસ્ટમાઇઝ કરીને તમે સેટ પણ કરી શકો છો. અને નીચે એકદમ જાશો ઓલ કરી દેશો તો નીચેથી પહેલેથી બતાવશે. જેમ કે અહીંયા 5 જાન્યુઆરીએ 30,000 રૂપિયા ફંડ એડ કરેલા છે. પછી 5 તારીખનો પ્રોફિટ છે, 6 તારીખનો છે, 7 તારીખનો છે, 9 તારીખનો છે. આ રીતે તમને અહીંયા ફંડ બતાવશે કે આ રીતે પ્લસ થયેલા છે. જ્યારે પણ તમારો લોસ થયેલો હશે તો તમને એમના લોસ પણ બતાવશે કે એટલા માઇનસ. જેમ કે આપણે બેંક એકાઉન્ટમાં તમને બતાવતા હોય કે 30,000 રૂપિયા છે તો 30,000માં 1418 એડ થયા એટલે 31,418 રૂપિયા. એમાં બીજા પ્લસ થયા 783 એટલે એટલું બેલેન્સ. આ રીતનું તમને અહીંયા લાઇનમાં બતાવશે. તો આ રીતે તમે અહીંયા લેઝર ચેક કરી શકો. અને ઓલ ઓવર જોવું હોય તો તમે અહીંયા ફાઇનાન્શિયલ યર છે, લાસ્ટ 7 ડે છે, 15 દિવસ છે, 30 દિવસ છે, કસ્ટમાઇઝ કરવું હોય તો કસ્ટમાઇઝ છે. આ બધું તમે અહીંયા ચેક કરી શકો છો. અને નીચે પાછા રિપોર્ટમાં જશો એટલે તમને અહીંયા તમારું પીએનએલ જોવું હોય તો અહીંયા તમે પીએનએલ પણ જોઈ શકો. પીએનએલ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને ડાયરેક્ટ આખું પીએનએલ બતાવશે. એટલે આ રીતે તમને અહીંયા રિપોર્ટની અંદર તમારી કામની વસ્તુ છે લેઝર રિપોર્ટ, એમાં તમને ટોટલ બતાવશે કેટલું. અને બેલેન્સ તમારે જોવું હોય તો ડીએલ ઉપર ક્લિક કરીને અહીંયા તમે સ્ટોક્સની અંદર અહીંયા જે બેલેન્સ છે એ બેલેન્સ અહીંયા અત્યારે બતાવે છે. આમાંથી વિડ્રોલ કરેલું છે. જેમ કે 30,000 એડ કર્યા હતા તો પછી વિડ્રોલ કરે એટલે અહીંયા બેલેન્સ ઓછું બતાવે છે. અને અહીંયા ક્લાયન્ટ અંદરની જશો એટલે અહીંયા તમને પાછી બધી ડિટેલ બતાવશે. સેટિંગની અંદર તમને લાઇટ ડાર્ક થીમ કે ચેન્જ કરવી હોય તો એ બતાવશે. એટલે મેન અત્યારે તમારે યુઝમાં છે કે ડેઇલીના જે ટ્રેડ થાય છે એ તમને અહીંયા બતાવશે. અને તમારું બેલેન્સ જે છે અહીંયા રાઈટ ઉપર ક્લિક કરીને અહીંયા તમને સ્ટોક નીચે જે બેલેન્સ લખેલું છે એ તમને બેલેન્સ બતાવશે. અને લેધર ચેક કરવું હોય તો તમારે રિપોર્ટની જેમ લેઝર ચેક કરી લેવાનું. ઓકે, તો આ રીતના આ જે મોતીલાલની એપ્લિકેશનના જે કંઈ ડેટા તમારે જરૂરી છે એ મેં તમને સમજાવી દીધા. હજી ડિટેલમાં ન ખ્યાલ આવે તો તમે કોલ કરીને પૂછી શકો છો. થેન્ક યુ.